કે ચૂંટણી ફંડ ઇલેક્ટ્રોનિક જે બોન્ડ છે, ઇલેક્ટોરલ બોન્ડ, એમાં સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કહ્યું. બોલો. અને બહુ જ મોટી આ ઘટના છે અને તમને બહુ આશ્ચર્ય થશે કે આવું કેમ થતું હશે. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો જેથી લોકો વધારે આપણી સાથે જોડાઈ શકે. હું થોડી વાર 10 મિનિટ જેટલું આપણે લાઈવ કરીશું, 10-12 મિનિટ પછી મારે એક ફરીથી મીટિંગ છે. પણ મજાની વાત જુઓ તમે કે આ ઇલેક્ટ્રોનિક બોન્ડ છે શું. તમને બધાને આશ્ચર્ય થશે કે હા, એ શું છે ઈશુદાનભાઈ, અને કોણ આપે. 2017માં તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેટલી એક કાયદો લાવ્યા. જય માતાજી બધા મિત્રોને. હું ફટાફટ મિત્રો શેર કરજો, વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. બહુ જ અગત્યનો મુદ્દો છે. તમારા જન સુધી આ જાણકારી ખૂબ જરૂરી છે. એટલા માટે હું આજે અત્યારે લાઈવ થયો છું અને અગાઉથી જાણ કર્યા વગર જ લાઈવ થયો છું. પણ બધા મિત્રો ફટાફટ જોડાઈ જાઓ. હવે કોઈ પણ ચૂંટણી ફંડ પહેલાં જે આવતું હતું 2017 પહેલાં, એમાં કેવું હતું કે પાર્ટી જે પણ ફંડ આપે એ ખબર પડતી હતી કે ભાઈ ઈશુદાનભાઈ ગઢવીએ ફલાણી પાર્ટીને આટલા રૂપિયાની ફંડ આપ્યું. હરેશભાઈ જય માતાજી. સર જય માતાજી. હવે 2017માં જ્યારે 14થી ભાજપ સરકાર આવી, પછી ભાજપ સરકારે વિચાર કર્યો કે ચાલો આ બધું ખબર પડી જાય છે યાર, આમાં કંઈક કરવું જોઈએ. એટલે એ લોકોએ શું કર્યું મિત્રો, વધારે શેર કરજો જેથી વધુ લોકો જોડાઈ શકે. એ લોકોએ ઇલેક્ટ્રોનિક બોન્ડ એવું નામ કરીને એક ફંડની નવી સ્કીમ લાવ્યા. તત્કાલીન 2017માં અરુણ જેટલી વિત્તમંત્રી હતા, એ લાવ્યા અને એને 29 જાન્યુઆરી 2018ના રોજ એનો કાનૂન બનાવ્યું. અને એમાં શું થયું, 1000 રૂપિયાથી લઈ અને 1 કરોડ સુધી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની છે, એ કોઈ પણ પાર્ટીને SBIમાંથી કે સંબંધિત એની જે બેંકોની બ્રાન્ચો છે એમાંથી એ ચૂંટણી બોન્ડ, ઇલેક્ટોરલ બોન્ડ કહેવાય, એ ખરીદી શકે. અને એના વર્ષમાં 4 ટાઈમ હોય, 10 દિવસ માટેના બોન્ડ હોય. એ ખરીદી શકે ને એ પછી ચૂંટણી એ જેને પણ આપવું એને આપી શકે. સાંભળજો, 1000 રૂપિયાથી માંડી 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ આવી રીતે એ લોકો ઇલેક્ટ્રોનિક બોન્ડ કરી શકે. મિત્રો વધુ શેર કરજો. હવે અને આ કોને મળે, તો આ લોકોએ કાનૂનમાં એવું કર્યું ભાઈ, લોકસભા અને વિધાનસભામાં જે પાર્ટીને 1% કરતાં વધારે વોટ મળે, એટલે કે ઓલમોસ્ટ રાષ્ટ્રીય પાર્ટીઓ છે, એ આમાં આવી શકે. બરાબર છે? તો એને મળવા પાત્ર છે. એનાથી મોટી વાત સમજજો કે 1% વોટ જેને મળી શકે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર, આ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોન્ડ ખરીદી શકાય. એટલે માનો તમારે કોઈ કંપનીવાળાએ એમ થયું કે ભાઈ આ પાર્ટીને આપવું છે. હવે 2018થી જ્યારથી આ શરૂઆત થયું છે ત્યારે પહેલા વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપને 2555 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ મળ્યું. ક્યાંથી મળ્યું ખબર નથી. આ સુપ્રીમ કોર્ટે આજે જે 5 બેન્ચની બંધારણીય બેન્ચ હતી સુપ્રીમ કોર્ટની, એમાં ચુકાદો આપ્યો છે. બહુ જ અગત્યનો ચુકાદો છે. તમારે જાણવા લાયક ચુકાદો છે અને સમજવા લાયક છે. તમે ઘણા લોકો એમ કહેતા હશે કે ઈશુદાનભાઈ મને બહુ ખબર નથી, આ તો કહું છું કે આ ધારાસભ્યોને ખરીદવા માટે કે આ લોકોને આટલા રૂપિયા ક્યાંથી આવતા હશે, આટલું ચૂંટણીમાં ફંડ ક્યાંથી આવશે, તે ફલાણું ડીકડું. તો આ સમજવા જેવી વાત છે. ચૂંટણી આ 2018થી શરૂ થયું ત્યાં સુધીમાં પાર્ટીઓને અંદાજે 16,000 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ કોઈએ આપ્યું છે. કોણે આપ્યું છે
એ ખબર નથી બધી પાર્ટીઓને. સાંભળજો, એમાંથી એડીઆરના રિપોર્ટનો જો માનીએ તો અંદાજે 55%, એટલે કે 6,565 કરોડ રૂપિયા માત્ર ભાજપને મળ્યા છે. કેટલા? 6,565 કરોડ રૂપિયો માત્ર ભાજપને મળ્યો છે. હવે તમને બીજી વાત કરું. હવે 6,565 કરોડ કોણે આપ્યા ખબર નથી. સુપ્રીમ કોર્ટમાં મેટર કહી કે ભાઈ આરટીઆઈ અંતર્ગત, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત, અને આપણી જે બંધારણની સ્વતંત્રતાની જે 19(1)A છે એનો આમાં ભંગ થાય છે. અને એટલે જ આ સુપ્રીમ કોર્ટ છે એણે 5 જજની બંધારણી બેંચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડસિંહજી પણ હતા, અને એણે આને ગેરબંધારણી કીધું કે આ તો ગેરકાયદેસર છે યાર. આ તો જે ફંડ આપે છે એની ખબર જ નથી કે કોણ ફંડ આપે છે. હવે એ શું શું લાભ લેતા હોય શું ખબર પડે. તો મિત્રો વધારેમાં વધારે શેર કરજો જેથી વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. હવે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ 3 અઠવાડિયાની અંદર એસબીઆઈને હુકમ કર્યો કે ભાઈ તમે જેટલા લોકોએ ચૂંટણી બોન્ડ જે આપ્યા છે એની વિગત જાહેર કરો, અને એ વિગત છે એ આમાં ઇલેક્શન કમિશન છે એ આ વિગત વેબસાઇટ ઉપર મૂકે. બહુ મજાની વાત છે, બહુ જ મોટો ચુકાદો આપણા દેશ માટે. હવે એક્ઝામ્પલ આપું કે એક ગામમાં એક કોઈ સરપંચ છે, ગામમાં સરપંચ છે, એને ચૂંટણી લડવી છે, અને નક્કી કર્યું કે એક ગામમાં આ કહાની છે, સંબંધિત કહાની છે અને જોડી શકાય. એણે નક્કી કર્યું કે એક ઘર દીઠ 1000 મત છે, તો એણે નક્કી કર્યું કે એક ઘર દીઠ હું 1000 રૂપિયા આપી દઉં. શું આપું? 1000 રૂપિયા. 1000 મત છે, 1000 રૂપિયા આપો. બધાને એમ કે ભાઈ યાર ચૂંટણી છે, હું તને 1000 રૂપિયા આપી દઈશ, તું મને મત આપી દે. પછી એ 1000 મત એ કોઈ એક વ્યક્તિ સરપંચને મળી ગયા, 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય, બરાબર છે. હવે સાંભળજો, આ કહાની છે, પછી તમને ઠીક લાગે એમ. હવે મને એટલે એ સરપંચને કોઈ વ્યક્તિ છે, કંપની, એ આ 10 લાખ રૂપિયા આપી દે, તું તારા ગામનો સરપંચ બની જા. બધા લોકો સામે એક વ્યક્તિ ફકડ ગિરધારી છે, એની પાસે કાંઈ નથી, એને કાંઈ મળતું નથી. એને કારણ કે બધા લોકોએ કીધું કે યાર 1000 રૂપિયા એક મતના આપે છે, આ ફલાણો ભાઈ તો બહુ જોરદાર છે. એ પેલો બી છે બિચારો, જેની પાસે પૈસા નથી, એ એમ કે છે યાર મારી પાસે પૈસા નથી, પણ હું કામ કરીશ, ગામનું કામ કરીશ, ગામનો વિકાસ કરીશ, ગામમાં સારી શાળા લાવીશ, ગામમાં સારી હોસ્પિટલ લાવીશ, ગામમાં આખું સીસી રોડ લાવીશ, ગામમાં વૃક્ષો હોય, ગામમાં ડેલો હોય, આ બધી વ્યવસ્થા કરીશ, અને ગામની ગૌચરની જમીન છે એમાં વિકસાવીશું. ગૌચરની જમીનને એમાં ગૌચરો માટે, ગાયો માટે દાણ વાવીશું અને જુવાર વાવીશું. ગામમાં બોર કરીશું, પાણી આવશે એટલે પાણી પીવડાવીને ગામમાંથી ખૂબ હરિયાળી લાવીશું. ગામમાં એક તળાવ બનાવીશું, પાણીનો સંગ્રહ થશે. હવે પેલો જે ભાઈ છે, જે કંપની છે, જે ભાઈને ચૂંટાવડાવ્યા કે ભાઈ 10 લાખ રૂપિયા તું આ ખર્ચો છે હું તને આપું છું, પણ તું બધાને જેટલા 1000 રૂપિયા 500 કોઈ ન લે, આમ કરીને તું લઈ લે. પણ શરત શું? તો શરત એ છે કે તારે જે ગૌચરની જમીન છે એ તારે મને આપી દેવી. હવે પેલા ભાઈ એવું કીધું હતું કે ભાઈ હું ગૌચરની જમીનનો વિકાસ કરીશ, ગૌચરની જમીન ગાયો માટે સુરક્ષિત રાખીશ, એમાં ડોલો બનાવીશું, એમાં જુવાર વાવીશું, ચારો વાવીશું અને ઘાસ થશે. આને ઉદ્યોગપતિને પેલો છૂટાઈ ગયો. કોણ? જેણે 10 લાખ રૂપિયા ખર્ચ્યા. હવે છૂટાઈ ગયો એટલે એણે શું કર્યું? ગામમાં એને જમીન આપી દીધી, ગામમાં ઠરાવ કરી. કોને? કંપનીને. આમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે
અને લોકોને આશંકા છે, પિટિશનરને પણ આશંકા છે કે આમાં જે કંપનીઓ આ સરકારોને અથવા તો જે નેતાઓને ફંડ આપે છે એ કંપનીઓ પછી કામ કઢાવે છે. અને કામ કેવા કઢાવે છે? બહુ મોટી વાત છે. કામ તો ભાઈ 10 લાખ રૂપિયા પેલો ખર્ચ્યો તો એને 50 લાખની ગૌચરની જમીન લઈ લીધી 50 વર્ષના ભાડાપટ્ટા ઉપર. બની શકે કે રાષ્ટ્રીય સંપત્તિઓ વહેંચાતી છે એ એની તો નથી ને. આ તમામ મુદ્દા ઉપર આજે આપણે શંખનાદ પણ કાર્યક્રમ કરીશું. આપ જોડાજો. સાંજે 7:30 વાગે GSTV ઉપર હું હોઈશ. તમારે પણ કંઈ પ્રશ્ન હોય તો ફોન લાઈન પણ ખોલીશું. પણ આ એક કહાની છે જેનો ડર બધાને છે. અને રૂપિયો તમે વિચાર કરો કે ભાજપને 6,565 કરોડ અત્યાર સુધીના પોલિટિકલ ઇતિહાસમાં 67 વર્ષ 75 વર્ષ થયા. એ પહેલા 67 વર્ષની આઝાદી, બરાબર છે. આઝાદીમાં કોઈ પાર્ટીને આટલું ફંડ આટલા સમયમાં નથી મળ્યું.